સામાયિક માટે આપણે એવી રીતે કરીએ, કોઈની સાથે અથડામણ થતી જ હોય, હસબન્ડ વાઈફ વચ્ચે થાય, મા બાપ છોકરા વચ્ચે થાય, સાસુ વહુ વચ્ચે થાય, ભાઈ ભાઈ વચ્ચે થાય, તે અથડામણમાં આપણાથી કોઈને દુઃખ અપાયું હોય, કોઈના દોષ જોયા, નેગેટિવ જોયા હોય, એ બધું સામાયિકમાં લઈને ચાલો આપણા જીવનમાં કોની સાથે અથડામણ થઈ છે એક એક પ્રસંગ લઈએ, એમાં એના દોષ જોયા, એને દુઃખ આપ્યું, ભાવ બગડી ગયા, દ્વેષ થયા, ક્રોધ થયો, તિરસ્કાર થયા, બધાની માફી માગવાની. પછી બીજી વ્યક્તિ લઈએ, એના સાથે આખે જીવનમાં કંઈ થયું છે એવું, જીવનની નજીક જીવનમાં ભેગી થયેલી વ્યક્તિઓ સાથે કંઈક ને કંઈક રાગ દ્વેષ રૂપી વ્યવહાર બધા થયા હોય, રાગ દ્વેષથી તે દ્વેષવાળો ભાગ આપણે ચોખ્ખો કરીએ. પછી વધારે આગળ વધવું હોય તો એ વ્યક્તિ સાથે કયા કારણથી આવા ઝઘડા થાય છે, કે આવા ડખા થાય છે, કે અથડામણ થાય છે, આપણું ધાર્યું કરવું છે, આપણી અપેક્ષા છે, આપણો મોહ છે, આપણા અભિપ્રાય છે, કયા કારણથી આપણે એને દુઃખ આપી દઈએ છીએ. આ બે લેવલ, પેલા દુઃખ અપાયા એના પ્રતિક્રમણ કરીએ, એના જ આત્મા પાસે કે શુદ્ધાત્મા ભગવાન, ભાઈને આવા દુઃખ અપાયા બદલ માફી માગું છું,